નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સુખકર્તામાં સ્વાગત છે। અત્યારે ભગવાન શિવને સમર્પિત એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે શિવજીના 12 જ્યોતિર્લિંગોની વાત આપણા ચેનલ પર કરીશું। જો આપને પસંદ આવે તો આપ કમેન્ટમાં અમને જણાવો, તો અમે આગળ બીજા જ્યોતિર્લિંગો વિશે પણ આપ સાથે વાત કરીશું। ઓમ ગંગણપતે નમો નમઃ। મિત્રો, તો ચાલો આપણે શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશે વાત કરીએ, જેને માત્ર સાંભળવાથી મનુષ્ય સર્વ ઈચ્છિત ફળ મેળવે છે। એ ભીમાશંકર જ્યોતિર્લિંગ છઠ્ઠું જ્યોતિર્લિંગ ગણાય છે। તેનું મહાત્મ્ય ભાવિકોએ જાણવા જેવું છે। પૂર્વે ભીમ નામે મહાપરાક્રમી રાક્ષસ થયો હતો। તે સર્વ પ્રાણીઓને હણનારો અને ધર્મનો ધ્વંસ કરનારો હતો। આ ભીમ રાક્ષસ કુંભકર્ણની કર્કટી નામની રાક્ષસીમાં ઉત્પન્ન થયો હતો। પિતાના મૃત્યુ બાદ તે તેની વિધવા માતા સાથે સહ્યાદ્રી પર્વત પર રહેતો હતો। એક વખત તેને પોતાના પિતા વિશે માતાને પૂછ્યું, તો માતા કર્કટીએ કહ્યું, બેટા, તારો પિતા કુંભકર્ણ હતો અને તે રાવણનો નાનો ભાઈ હતો। શ્રીરામે રાવણ સાથે તારા પિતાનો પણ વધ કર્યો હતો। એક વેળા તે કુંભકર્ણ રાક્ષસ અહીં આવ્યો હતો। તેને મારા પર બળજબરી કરી મને ભોગવી હતી। તે પછી તે લંકામાં જતો રહ્યો। માતા પિતાનું નામ કર્કટ, માતાનું નામ પુષ્કસી। મારા પતિ વિરોધને પણ શ્રીરામે અગાઉ મારી નાખેલો। મારા માતા પિતાને પણ એક ઋષિએ ભસ્મ કરી નાખ્યા છે। એટલે નિરાધાર બનેલી હું એકલી તારી સાથે અહીં રહું છું। આ બધું સાંભળી ભીમ રાક્ષસ ક્રોધે ભરાઈ વિચાર કરવા લાગ્યો કે આ બધાને હણનારને એ વિષ્ણુ રામ અંગે મારે શું કરવું? હું બળવાન કુંભકર્ણનો પુત્ર ત્યારે જ ખરો કે વિષ્ણુ રામને હું પીડા પહોંચાડું। આવો નિશ્ચય કરી ભીમે બ્રહ્માને ઉદ્દેશી 1000 વર્ષ સુધી તપ કર્યું। તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માએ તેને વરદાન આપવાની વાત કરી, તો તેને અતુલ બળનું વરદાન માંગ્યું। બ્રહ્મા તથાસ્તુ કહી અંતર્ધ્યાન થઈ ગયા। વરદાનથી અતુલ બળ પ્રાપ્ત કરેલા ભીમે સર્વ દેવો અને વિષ્ણુ સાથે યુદ્ધ કરી બધાને જીતી લીધા ને પછી તે કામરૂ દેશના શિવભક્ત રાજા સુદક્ષિણને જીતવા ગયો। ત્યારે રાજાએ શંકરના પાર્થિવ લિંગનું વિધિ વિધાનપૂર્વક પૂજન કરવા માંડ્યું। સાથે સાથે પંચાક્ષર મંત્રનો જપ કરવા માંડ્યો। તેની પત્નીએ પણ પાર્થિવ પૂજા કરી। તેમના પૂજનથી પ્રસન્ન થયેલા શંકર ત્યાં ગુપ્ત રીતે આવી તેઓનું રક્ષણ કરવા લાગ્યા। જ્યારે રાક્ષસે આવી તે શિવલિંગ પર તલવારનો ઘા કરવાનો પ્રયત્ન કર્યો કે શંકરે તેની તલવારના 2 ટુકડા કરી નાખ્યા। પછી શંકરે ક્ષણવારમાં એ બધા રાક્ષસોને બાળી નાખ્યા। ભીમ રાક્ષસની ભસ્મ થઈ। પછી તે દેવો અને મુનિઓએ શંકરને ત્યાં જ રહેવા કહ્યું। એટલે શંકર ત્યાં ભીમાશંકર જ્યોતિર્લિંગ નામે પ્રસિદ્ધ થયા। શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં આ જ્યોતિર્લિંગનું છઠ્ઠું સ્થાન ગણાય છે, જે પૂણા ડાકિન્યાલમાં આવેલું છે। જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને કંઈ ભૂલ હોય એમાં તો અમને કમેન્ટમાં જરૂરથી બતાવજો। ધન્યવાદ।